ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા બોર્ડમાં આઈએમપી ટોપિક એવો ગ્રામરની અંદર ઇંગ્લિશમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે અહીંયા શીખવાના છીએ. જોડાયેલા રહેજો. 30 જ મિનિટની અંદર એક્ટિવ પેસિવ વોઇસ શીખી અને જવાનું છે, બરાબર. હવે અહીંયા જોઈએ તો પહેલા તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એને ઓળખવા માટે શું કરવું, બરાબર, કઈ રીતે છે ઓળખી શકાય, કઈ રીતે ફેરફારો કરીએ. ઘણી વખત છે એવું થતું હોય કે ભાઈ વિદ્યાર્થીઓની જે ફરિયાદો હોય છે કે ભાઈ એક્ટિવ વોઇસ છે, પેસિવ વોઇસ છે, એ અઘરું પડે છે, બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોઈએ તો એ પણ છે અઘરું પડે છે, બરાબર. આ બધી વસ્તુઓ છે અઘરી પડે છે એવું છે એ કહેતા હોય. શા માટે અઘરું પડે છે? આપણે જ છે એને લેન્ધી બનાવીએ છીએ. નિયમો છે આપણે ગોખવા જઈએ છીએ, પણ નિયમો જો સમજી લઈએ ને તો છે આ અઘરું નથી. અને એક તો મેઇન કારણ એનું એ જ છે કે આપણે છે ને મગજમાં ભૂસું ભરાવી દીધું છે કે અંગ્રેજી છે ને અઘરું છે, અંગ્રેજી છે ને સૌથી સહેલું છે. જોઈએ અહીંયા કઈ રીતે. હવે અહીંયા આખો કોન્સેપ્ટ છે ક્લિયર કરીએ તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એટલે શું થાય તો કે કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય થાય, બરાબર. કર્તરી અને કર્મણી. હવે આ વાક્યો છે આપણે સમજવાના છે. કઈ રીતે સમજવાના છે જોજો. પેલા જો અહીંયા એક વાક્ય લઈએ છીએ કે મનોજ પતંગ ચગાવે છે. હમણાં આવે છે ને ઉત્તરાયણ નજીક, તમારે પતંગ ચગાવવી હોય ને એટલે છે ને આ ઉદાહરણ સીધું યાદ રહી જાય. અહીંયા જોઈએ ને તો શું છે તો કે મનોજ પતંગ ચગાવે છે. અહીંયા કર્તા કોણ છે તો કે મનોજ છે, બરાબર. અહીંયા કર્મ શું છે તો કે પતંગ છે ભાઈ, બરાબર. આ છે શું છે તો કે કર્મ છે. અહીંયા છે શું કરવાનું, ખાલી કંઈ નથી કરવાનું. કર્મને કર્તાની જગ્યાએ, કર્તાને કર્મની જગ્યાએ, અને બાકીના જે કંઈ જોઈએ ને એ ફેરફારો કરવાના. અહીંયા જોઈએ તો શું આવશે તો કે કર્તાની જગ્યાએ તો કે પતંગ આવશે. હવે આનું આ વાક્ય છે એને ફેરવવાનું છે. જોજો કઈ રીતે ફરે છે. પતંગ તો કે મનોજ દ્વારા ચગાવાય છે. ઈનો ઈ મનોજ, ઈનો ઈ મનોજ, ઈનો ઈ પતંગ અને ઈનો ઈ ચગે છે, બરાબર. બધું ઈનું ઈ જ હતું કે નહીં? કેટલું સિમ્પલ છે ગુજરાતીની અંદર. પણ જો તમને એમ કહે કે ઇંગ્લિશમાં તો કે નહીં હોય ઈ તો નહીં થાય, પણ એમાં કંઈ છે જ નહીં ભાઈ. શું ન થાય, બરાબર. આવી જ રીતે હજી બીજું એક વાક્ય જોઈએ. આ એક વસ્તુ છે એ સમજી લેજો. હજી એક વાક્ય જોઈએ આપણે. પહેલા તો ભાઈ આપણે જોવું હશે ને તો અહીંયા સાફ કરવું પડશે કારણ કે જગ્યા જ નથી. હવે બીજું જોઈએ. એ છે ને તમારા ઉપર જોઈએ કે તમને છે ને લાગતું હોય હાવ નજીક જ હોય, બરાબર, કે તે અંગ્રેજી ગ્રામર શીખે છે. તે અંગ્રેજી ગ્રામર શીખે છે. ભલે મને ખબર છે કે તમે છે ને અત્યારે ગોખો છો, શીખતા તો નથી જ, પણ શીખવાની છે ને ટ્રાય કરજો તો તમને છે એ વહેલી તકે યાદ રહી જશે, બરાબર. તમે મારી પાસેથી શીખો, ટ્યુશનમાં જાઓ તો ત્યાંથી નહીં શીખો, ત્યાર પછી તો કે સ્કૂલે છે એ કરો તો પણ શીખો. પણ હું તમને એમ કહું છું કે તમે શીખો છો પણ તમારા મતે તમે ગોખો જ છો, બરાબર. આ ગોખવાનું બંધ કરી અને શીખવાનું ચાલુ કરશો ને તો તમને છે યાદ રહી જશે. કરતા છે કઈ રીતે થશે તો કે અહીંયા તે છે એ કરતા છે, બરાબર. તે છે એ શું છે તો કે કરતા છે. અંગ્રેજી ગ્રામર આ છે શું છે તો કે કર્મ છે, બરાબર. હવે અહીંયા જોઈએ તો અંગ્રેજી ગ્રામર છે શું થશે તો કે કર્તાની સ્થાને આવશે. અહીંયા જોઈએ તો અંગ્રેજી ગ્રામર કોના દ્વારા શીખાય તો કે તેના દ્વારા, બરાબર. અંગ્રેજી ગ્રામર તેના દ્વારા શીખાય છે. કેટલું ઈઝી હતું છે ને, બરાબર. આ જ છે કર્તરી અને કર્મણી, આ જ છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, બરાબર. આનું આ જ છે, પણ આપણને તોય અઘરું લાગે, બરાબર છે. આગળ હવે જોઈએ નિયમો જોઈ લેજો, એક વખત અઘરું નહીં લાગે. અહીંયા હવે નિયમો આપણે જોવાના છે, બરાબર. હવે અહીંયા જોઈએ તો પહેલા તો છે શું કરવાનું, મેઇન ફેરફાર છે કયો આવશે તો કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસની અંદર છે એ આપણે કન્વર્ટ કરશું, બરાબર. આગળ હવે જોઈએ તો કે કર્તા કર્મના સ્થાને જશે. બીજો ફેરફાર, કર્તા છે ક્યાં જશે તો કે કર્મના સ્થાને જશે. હવે એમાંય પણ છે કયો આવશે, એક નિયમ છે, બરાબર. આ બાઈ છે ને કર્તા જ્યારે કર્મના સ્થાને જશે ને ત્યારે કર્તાની પહેલા છે શું આવશે તો કે બાઈ આવશે, બરાબર. આ બાઈ છે ને આ બી વાય વાળું બાઈ છે, ઓલી બાઈ નહીં.
બરાબર. આગળ હવે અહીંયા જોઈએ તો કે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ આ બંનેમાં છે ને એ જરૂરી ફેરફાર કરવાના થશે. આગળ જોઈએ તો હવે છેલ્લો ફેરફાર શું છે તો કે કર્મને છે ને એ કર્તાના સ્થાને છે એ મોકલી દેવાનું છે. બરાબર. હવે આગળ અહીંયા જોઈએ, આગળ આ બધા નિયમો છે ને એને આપણે છે એ ટૂંકમાં ઉદાહરણ સ્વરૂપે છે લેવાના છે, પણ એની પહેલા હજી એક ફેરફાર આવે. બરાબર. કયો ફેરફાર છે તો કે કર્તા અને કર્મમાં ફેરફાર થાય. કર્તા અને કર્મમાં ફેરફાર થાય. હવે એ આપણે શીખવા તો પડશે ને, એટલા માટે અહીંયા જુઓ, સબ્જેક્ટ એટલે શું થાય તો કે કર્તા થાય, ઓબ્જેક્ટ એટલે શું થાય તો કે કર્મ થાય. બરાબર. સબ્જેક્ટ એટલે કર્તા, ઓબ્જેક્ટ એટલે કર્મ. બરાબર. આ બંને વસ્તુ છે ક્લિયર થઈ ગઈ. આગળ હવે અહીંયા જોઈએ કર્તા. કર્તામાં શું આવે તો કે આઈ છે. આઈનું કર્મનું રૂપ શું થશે તો કે મી થશે. જ્યાં જ્યાં આઈ હોય ત્યાં શું આવશે તો કે મી આવશે. ત્યાર પછી જોઈએ વી હોય ત્યાં શું આવશે તો કે અસ આવશે. ત્યાર પછી યુ હોય ત્યાં શું આવશે તો કે નો ફેરફાર, યુનું યુ જ રહેશે. બરાબર. આગળ હવે અહીંયા જોઈએ તો હીનું શું થશે તો કે હિમ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ સીનું શું થશે તો કે હર થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ધેયનું શું થાય તો કે ધેમ થાય. આ છે ને એ છે ટુ રૂટ હાલે છે. બરાબર. અહીંયા જોઈએ ને તો હવે અહીંયા કોઈ પણ એની એ જ વસ્તુ છે આપણે ઉલટી રીતે જોવાની છે. ઉલટી રીતે જોઈએ એટલે શું થશે તો કે કર્મ જ્યારે હોય ને મી આપેલું હોય કર્મ તો છે કરતા શું આવશે તો કે આઈ થશે. ત્યાર પછી અહીંયા અસ આપેલું હોય તો વી થશે. અહીંયા યુ હોય તો નો ફેરફાર. હો ભાઈ, અહીંયા કોઈ ફેરફાર થશે નહીં, તમારે જેમ કરવું એમ કરો. અહીંયા હિમ આપેલું હોય તો હી થશે, હર આપેલું હોય તો સી થશે અને ધેમ આપેલું હોય તો તે થશે. બરાબર. આ રીતના ફેરફારો છે ને અહીંયા થશે. હજી આગળ છે ને આપણે કાળના ફેરફારો જોવાના છે. હવે અહીંયા કાળના ફેરફારમાં જોઈએ તો શું થાય તો કે જ્યારે આપણે આ છે ને એવીના છે રૂપ, આ છે એ આપણને સ્ટ્રક્ચર એવીનું આપેલું છે અને આ છે શેનું છે તો કે પીવીનું આપેલું છે. આટલા સ્ટ્રક્ચર કરી લ્યો એટલે આની ઉપર છે તમારે મૂકી જવાનું. બરાબર. અહીંયા જોઈએ તો આ એવીના છે એમાં જોઈએ તો શું છે તો કે V1 અથવા તો ડુ ઓર ડઝ. આ કોઈ પણ આપેલું હોય ને તો આપણે પીવી કરીએ તો એ શું થશે તો કે એમ ઇઝ આર અથવા એમ ઇઝ અથવા તો આર. બરાબર. પ્લસ V3 આવશે. આ છે સ્ટ્રક્ચર છે એમને છે પેલા જોઈ લેજો, પછી છે આગળ આપણે ઉદાહરણ છે એમાં જોવાના છે. આગળ હવે અહીંયા જોઈએ તો V2 છે. બરાબર. V2 અથવા તો અહીંયા શું હશે તો કે ડીડ હશે પ્લસ V1. તો અહીંયા શું થાય તો કે વોઝ અથવા તો વેર પ્લસ V3 આવશે. બરાબર. આગળ અહીંયા જોઈએ તો સેલ વિલ અથવા તો મોડેલ હશે. બરાબર. અહીંયા હવે જોઈએ તો કે સેલ વિલ મોડેલ પ્લસ બી પ્લસ V3. બરાબર. આગળ હવે અહીંયા જોઈએ તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી. આઈએનજી આ છે શું છે તો કે V4 પણ કહી શકાય. તમે V4 એ કહેતા હોવ છો, ઘણી વખત જોયું છે. બરાબર. આ V4 પણ છે એ કહી શકાય. અને હવે અહીંયા જોઈએ તો અહીંયા શું થશે તો કે એમ ઇઝ આર પ્લસ બિંગ પ્લસ V3 થશે. અહીંયા જોઈએ તો વોઝ વેર પ્લસ આઈએનજી અથવા તો V4. બરાબર. અહીંયા જોઈએ તો વોઝ વેર પ્લસ બિંગ પ્લસ V3 થશે. આગળ હવે જોઈએ તો હેવ હેઝ પ્લસ V3. અહીંયા શું થશે તો કે હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 થશે. આગળ હવે અહીંયા જોઈએ તો હેડ પ્લસ V3. હેડ પ્લસ V3 હોય તો અહીંયા શું થશે તો કે હેડ પ્લસ બીન પ્લસ V3 થશે. આગળ હવે અહીંયા જોઈએ તો સેલ વિલ પ્લસ મોડેલ પ્લસ હેવ પ્લસ V3. આગળ હવે અહીંયા જોઈએ તો શું થશે તો કે સેલ વિલ મોડેલ પ્લસ હેવ પ્લસ V3. બરાબર. અહીંયા આ જે સ્લેશ વાળા છે ને એ કોઈ પણ એક હશે હો, ત્યાં 3 ત્યાં નહીં હોય હો. પાછા એવા 3 ગોતવા ન જાતા. બરાબર. આગળ હવે અહીંયા જોઈએ તો શું થશે તો કે સેલ વિલ હેવ બીન પ્લસ V3. આગળ હવે અહીંયા જોઈએ તો હેવિંગ પ્લસ V3. હવે અહીંયા જોઈએ પેસિવ શું થાય તો કે હેવિંગ પ્લસ બીન પ્લસ V3 થશે. બરાબર. આ છે એના કાળના ફેરફારો હતા. હવે આગળ જોઈએ ઉદાહરણો. બરાબર. અહીંયા જો તમારા માટે મસ્ત પીળા અને બ્લુ કલરનું છે ને ઉદાહરણો બધા લીધા છે એટલે તમને ઝટ દેખાય ને તો ઝટ છે આવડી જાય. બરાબર. આગળ હવે અહીંયા જોઈએ શું છે તો કે આઈ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી ઇન ક્લાસ. બરાબર. આને છે હવે આપણે શું કરવાનું છે તો કે પહેલા છે એને કર્તા કર્મ અને ક્રિયાપદ ને આ બધી વસ્તુઓ છે અહીંયા ગોતી લેશું. બરાબર. એટલે ગોતવાની એ જ વસ્તુ હોય ને કે જે અહીંયા હોય. બરાબર. તો અહીંયા હશે જ એ વસ્તુ છે આપણે ગોતી લેશું, ઓળખી લેશું. અહીંયા જોઈએ તો આઈ છે એ શું છે તો કે આપણા માટે કર્તા છે.
અન્ડરસ્ટેન્ડ છે એ શું છે તો કે ક્રિયાપદ છે. ત્યાર પછી ગુજરાતી છે શું છે તો કે કર્મ છે. હવે અહીંયા ઇન ધ ક્લાસ છે શું છે તો કે અધર વર્ડ છે. બરાબર, આ છે શું છે તો કે બાકીના વધારાના શબ્દો છે. હવે અહીંયા શું કરશું, પેલા આપણો નિયમ શું હતો તો કે કર્તાને છે એ શું કરવાનું તો કે કર્મની જગ્યાએ મોકલવાનું. મોકલી દીધો. આઈ નો કર્તા છે, આઈનું જે કર્મનું રૂપ છે શું થશે તો કે મી થશે. અહીંયા મોકલી દીધો છે, જુઓ છે. હવે બીજું શું હતું તો કે જે કંઈ ક્રિયાપદ હોય એમાં જે કંઈ જરૂરી ફેરફાર કરવાના થાય. અહીંયા જોઈએ તો અન્ડરસ્ટેન્ડનું છે શું થશે તો કે અન્ડરસ્ટુડ થશે. બરાબર, અહીંયા જોઈએ હજી એક જો વસ્તુ રહી ગઈ. અહીંયા કર્તાને છે કર્મ મૂકીએ તો અહીંયા આગળ શું લાગે તો કે બાય લાગે. અહીંયા બાય છે મૂકવાનું હતું. હો, હવે અહીંયા જોઈએ તો ગુજરાતી છે. ગુજરાતી છે શું છે તો કે કર્મ છે. કર્મને છે શું કરવાનું તો કે કર્તાની જગ્યાએ મૂકવાનું. અહીંયા મૂકી દીધું, જુઓ છે. હવે અહીંયા જોઈએ તો ઇન ક્લાસ, અહીંયા છે એ શું થયું તો કે વધારાના જે કંઈ શબ્દો હતા એ એમના રહી ગયા. હવે અહીંયા અન્ડરસ્ટુડ છે, અહીંયા શું આવ્યું તો કે ઇઝ આવેલું છે. બરાબર, આ આખું વાક્ય જુઓ બની ગયું. ગુજરાતી ઇઝ અન્ડરસ્ટુડ બાય મી ઇન ક્લાસ. બરાબર, આ આખું છે એ એક્ટિવ પેસિવ, આ પેસિવ વોઇસનું થઈ ગયું. અહીં કંઈ અઘરું છે નથી ભાઈ, કંઈ અઘરું નથી. બરાબર, આ શીખી જાવ ને તો સહેલું જ છે. હવે આગળ અહીંયા જોઈએ બીજું ઉદાહરણ શું છે તો કે આઈ પોલિશ્ડ માય નેલ્સ યસ્ટરડે. બરાબર, અહીંયા જોઈએ તો આઈ છે શું છે તો કે કર્તા છે. પોલિશ્ડ છે શું છે તો કે ક્રિયાપદ છે. પછી તો કે માય નેલ્સ, આ છે શું છે તો કે કર્મ છે. અને આ છે શું છે તો કે અધર વર્ડ છે. બરાબર, હવે અહીંયા છે શું કરશું તો કે કર્મને છે પેલા કર્તાને છે એ શું કરશું તો કે કર્મની જગ્યાએ મૂકશું. ક્યાં મૂકશું તો કે બાય સહિત મૂકી દેવું. બરાબર, અહીંયા આઈનું છે શું થશે તો કે મી થશે, એટલે અહીંયા બાય મી મૂકી દીધું આપણે. બરાબર, હવે અહીંયા છે શું કરવાનું હતું તો કે ક્રિયાપદમાં જરૂરી ફેરફાર કરવાના. બરાબર, હવે અહીંયા પેલા જોઈ લઈએ કર્મને છે અહીંયા લઈ લઈએ તો અહીંયા જોઈએ તો કર્મ શું છે તો કે માય નેલ્સ છે. અહીંયા લઈએ તો શું થશે તો કે માય નેલ્સ રહેશે. હવે માય નેલ્સની સાથે છે શું આવશે તો કે વેર આવશે, તો અહીંયા વેર મૂકવાનું. બરાબર, અહીંયા પોલિશ્ડનું પોલિશ્ડ રહેશે. અને અહીંયા યસ્ટરડે અધર વર્ડ છે આપણે એમને મૂકી દેશું, એટલે અહીંયા યસ્ટરડે મૂકી દીધું. અહીંયા આખું વાક્ય છે બની ગયું. જુઓ અહીંયા માય નેલ્સ વેર પોલિશ્ડ બાય મી યસ્ટરડે. બરાબર, આગળનું ઉદાહરણ જોઈએ તો કે મનોજ વિલ ગિફ્ટ મી એ કાર ફોર માય વર્ક. અહીંયા મનોજ છે એ શું છે તો કે કર્તા છે, સબ્જેક્ટ છે. બરાબર, અહીંયા વિલ છે એ શું છે તો કે સહાયકારક ક્રિયાપદ છે. અહીંયા આખું નહીં સમાય એટલે સક્રિય લખું છું, પછી એમ ન કહેતા કે સક્રિય એટલે શું થાય. બરાબર, આગળ હવે અહીંયા જોઈએ તો ગિફ્ટ છે, આ શું છે તો કે ક્રિયાપદ છે. અહીંયા મી છે શું છે તો કે કર્મ છે. બરાબર, અહીંયા હવે જોઈએ અકાર, આ શું છે તો કે ગૌણ કર્મ છે. તો હવે આઈ કર્મ ને આઈ કર્મ, અહીંયા મી છે એ શું છે તો કે મુખ્ય કર્મ છે. અને અહીંયા અકાર છે ક્યુ કર્મ છે તો કે ગૌણ કર્મ છે. અહીંયા જોઈએ તો ફોર માય વર્ક, આ છે શું છે તો કે અધર વર્ડ છે. આ બધી વસ્તુઓ થઈ ગઈ, મળી ગઈ તમને. હવે અહીંયા છે શું કરશું તો કે મનોજ છે એને શું કરશું તો કે આપણે કર્મના સ્થાને મોકલશું. મોકલી દીધો, અહીંયા મનોજ અહીંયા આવી ગયો. બરાબર, હવે આગળ અહીંયા જોઈએ તો શું આવશે તો કે વિલ છે એનું તો વિલ જ રહેશે. અહીંયા પ્લસમાં છે શું આવશે તો કે બી આવશે અને ગિફ્ટેડ થશે, ભૂતકાળનું રૂપ V3 આપણે મૂકશું એટલે અહીંયા શું થશે તો કે ગિફ્ટેડ થશે. આગળ હવે અહીંયા જોઈએ તો હવે આપણને એમ થાય કે આ ગૌણ કર્મને છે મૂકવું ક્યાં. બરાબર, ગૌણ કર્મને મૂકવું ક્યાં. યાદ રાખજો ગૌણ કર્મ છે ક્યાં આવશે, પેલા જે કંઈક મુખ્ય કર્મ હતું એ તો વાક્યની શરૂઆતમાં જ છે વયું ગયું. બરાબર, પણ ગૌણ કર્મ તો કે ક્રિયાપદની ડાયરેક્ટ પછી, બહુ જ લાડલું છે. બરાબર, એ ક્રિયાપદ પછી છે ડાયરેક્ટ જ આવી જાય. હું એ કે બહુ રાહ જોઈશ નહીં. બરાબર, એટલે અહીંયા અકાર છે ક્યાં આવશે તો કે ક્રિયાપદના પછી આવશે. અહીંયા જોઈએ તો કર્તા છે કર્મના સ્થાને મૂકો, અહીંયા છે પ્લસમાં શું મૂકવાનું હોય આપણે આગળ તો કે બાય મૂકવાનું હોય છે. બાકીના શબ્દો છે એમને મૂકવાના હોય. અહીંયા જોઈએ તો ફોર માય વર્ક છે એમનેમ છે અહીંયા મૂકી દેશો. આ વાક્ય છે ક્લિયર થઈ ગયો. આઈ વિલ બી ગિફ્ટેડ એ કાર બાય મનોજ ફોર માય વર્ક. આગળ હવે અહીંયા જોઈએ તો આઈ એમ એક્સેપ્ટિંગ માય ફોલ્ટ. હવે અહીંયા જોઈએ આ છે અહીંયા જોઈએ તો કર્તા શું આવશે તો કે આઈ આવશે. આઈ છે શું છે ભાઈ તો કે કર્તા છે, સબ્જેક્ટ છે. બરાબર, આગળ હવે જોઈએ તો એમ છે એ શું છે, એમ છે ને આ નકરો આમ એમ નથી હો, આમ એમ છે. બરાબર, અહીંયા જોઈએ તો આ શું છે તો કે સહાયકારક ક્રિયાપદ છે.
એક્સેપ્ટિંગ છે એ શું છે તો કે ક્રિયાપદ છે. અહીંયા માય ફોલ્ટ છે એ શું છે તો કે કર્મ છે. અહીંયા અધર વર્ડ નથી હો વધારાના. હવે અહીંયા જોઈએ તો અહીંયા આઈને છે શું કરશું તો કે આપણે કર્મની જગ્યાએ છે આપણે એને મોકલી દેશું. એટલે અહીંયા બાય મી આઈનું શું કરવા થયું તો કે કર્મનું રૂપ છે શું થાય તો કે મી થાય એટલે શું આવે તો કે બાય મી આવશે. આગળ હવે અહીંયા જોઈએ તો અહીંયા જોઈએ તો શું આવશે અહીંયા માય ફોલ્ટ છે કરતા થઈ જશે. અહીંયા માય ફોલ્ટ શું આવશે તો કે કરતા. હવે માય ફોલ્ટની સાથે શું આવે બરાબર. હવે અહીંયા જોઈએ તો શું થાય છે તો કે અહીંયા તો કે આનું જે કંઈ સૂત્ર છે ને આપણે જોઈ લઈએ જરીક. એટલે અહીંયા શું થાય તો કે એમ ઇઝ આર પ્લસ બિંગ પ્લસ V3 થાય બરાબર. હવે અહીંયા જોઈએ તો માય ફોલ્ટની હારે એમ ઇઝ આરમાંથી શું મૂકવું બરાબર. તો અહીંયા છે શું આવશે તો કે ઇઝ આવશે. અહીંયા ઇઝ ત્યાર પછી શું છે તો કે બિંગ છે. અહીંયા બિંગ મૂકો. અહીંયા V3 નું રૂપ શેનું તો કે એક્સેપ્ટિંગનું આવશે ક્રિયાપદનું આવશે. તો અહીંયા શું થશે તો કે એક્સેપ્ટેડ થશે બરાબર. જુઓ અહીંયા આખું વાક્ય છે બની ગયું. જુઓ માય ફોલ્ટ ઇઝ બિંગ એક્સેપ્ટેડ બાય મી બરાબર. અહીંયા અધરવર્ડ હોત તો આપણે અધરવર્ડ મૂકત પણ અહીંયા નથી તો અહીંયા નહીં મૂકીએ બરાબર. અહીંયા આપણે આ છે વાક્યોની પ્રેક્ટિસ છે જોઈ બરાબર. અહીંયા છે આપણું એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ છે એ પૂરું થાય છે બરાબર. અડધી કલાકનું કીધું હતું પણ છે એ 20 મિનિટની અંદર છે આપણે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ છે કમ્પ્લીટ કરી લીધું છે અને સહેલી રીતે છે એ કરી લીધેલું છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.